ભાઈ કેદારઘાટીમાં મોસમ ચેન્જ થઈ ગયું છે, ઠંડી વધી ગઈ છે, એટલે કેદારઘાટીમાં આવતા હોય ને તો ઠંડીનો પૂરેપૂરો સામાન લઈને આવજો. લગભગ 4-5 દિવસથી છે ને તડકો હતો, ઠંડી ઓછી લાગતી હતી તડકાને લીધે. બાકી હવે ઠંડી પાછી વધી ગઈ છે. અને મોસમની વાત કરું ને તો આવું મોસમ છે કંઈક. જો વરસાદનો માહોલ છે, સવારનો વરસાદ ચાલુ હતો, એટલે એટલો બધી વરસાદ નહીં, આમ નોર્મલ પણ વરસાદ ચાલુ હતો. અને અત્યારે વરસાદનો માહોલ થઈ ગયો છે પાછો. અને ઠંડી આજે વધે રાખી, ધવાડા નીકળી ગયા ધવાડા. બાકી 3-4 દિવસથી જે ઠંડી પડતી હતી ને એમાં ધવાડા નહોતા નીકળતા, એટલે ઓછી ઠંડી હતી. બાકી સમયની વાત કરું તો 2:10 થઈ ગઈ છે. અને તારીખની વાત કરું તો 29 તારીખ છે આજે. અને મસ્ત મજાની યાત્રા ચાલુ છે, ભીડ પણ છે. અને મને બહુ બધા કોન્ટેક્ટ કરે છે ભાઈ હેલિકોપ્ટર અને પર્સનલ શું કહેવાય VIP દર્શન માટેના. તો આપણી પાસે હેલિકોપ્ટરનો ભાઈ કોઈ કોન્ટેક્ટ નથી અને પર્સનલ VIP દર્શન માટે પણ કોઈ કોન્ટેક્ટ નથી. તો પ્લીઝ એ માટે તો પર્સનલી કોલ ન કરતા. ક્યાં ભાઈ બઢિયા. બાકી ભાઈ જો આપણી કેન્ટીન સામે છત્રી લાગી ગઈ છે મારા ભાઈની. અને આપણે આ કેન્ટીન છે. અને ગુજરાતી ફેમિલીને બહુ બધી પ્યાર મળે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય શ્રી કેદાર. હર હર મહાદેવ.